આ છે દહેગામ અમદાવાદ હાઈવે પર આવેલા ડાયવર્ઝન નર્મદા કેનાલના પુલનો ફૂટપાથ તૂટી ગયા બાદ આ હાઈવે પર ઓવરલોડ મોટા વાહનો બંધ કરવામાં આવ્યા છે અને નાના વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ બ્રિજ ચાલુ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લા કલેક્ટર મેહુલ દવેથી લઈને નર્મદા કેનાલ વિભાગ અધિકારીનો આ કામને લઈને સતત એક્ટિવ છે અને આ કામ પૂર્ણ કરી વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા કામ કરવામાં આવી રહ્યું છે। આ સ્થળ પર કામ કરવું જોખમી હોવાથી સમય લાગી રહ્યો છે। હવે આ જર્જરિત ભાગનું સેટિંગ પૂર્ણ થયા બાદ સ્લેબ ભરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ કામ બાદ સાઈડની પેરાફિટ બનાવવામાં આવશે। આ સ્લેબ ભરાયા બાદ 14 દિવસ જેટલો સમય સૂકવવામાં લાગશે। હવે ટૂંક સમયમાં ડાયવર્ઝનમાંથી મુક્તિ મળી જશે। લગભગ આગામી 15મી ફેબ્રુઆરીથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવું અનુમાન છે। આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરજો। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।